ભાઈ આજે તો છે બહુ ખુશીનો દિવસ અને સુઈને કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ. તો હાલો બંધ કરી દે. હાલો બંધ કરી દીધું. કેવું લાગ્યું? પણ અમે સમર વેરમાં લઈ આવ્યા છે આ માત્ર 250 આવા મસ્ત અમે જોરદાર ઓફર માટે તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે અને તમે જોયું છે કે 1 મંથ આજે પૂરો થયો. હું એક ઘરે હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરભંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો ભાઈ આજે તો છે બહુ ખુશીનો દિવસ અને શું ઘણા બધા લોકો છે એને ખબર હશે અને મને તો આજે યાદ કરાવ્યું હતું સ્પેશિયલી હીરવાએ અને મને અચાનક આવીને કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ. તો મેં કીધું શેનું કોંગ્રેચ્યુલેશન્સ? તો એણે કીધું કે આજે ફાઇનલી રત્નમહેલ હેરિટેજ વેરને 1 મંથ પૂરો થયો છે, એટલે કે 8 તારીખે અમારું ઓપનિંગ હતું ને આજે ફાઇનલી 8/4 છે. તો ખુશ એટલા બધા છીએ કારણ કે વિચાર્યું નહોતું કે આટલી જલ્દી અમે આટલી બધી સક્સેસ છે આમાં મેળવશું. ઘણો બધો સારો રિસ્પોન્સ છે બધાનો અને અમને જે ટેન્શન હતું મને અને ભાવના દીદીને કે ભાઈ શું થશે, આપણે બે લેડીઝ છીએ, કરી શકશું કે નહીં, બધાના એવા ક્વેશ્ચન હતા કે ભાઈ એક લેડીઝ થઈને શોરૂમ કઈ રીતના ચલાવી શકશે. પણ એ બધી જ વસ્તુઓનો આન્સર 1 મંથની અંદર અમને મળી ગયો કે ભાઈ ધારીએ તો આપણે બધું જ કરી શકીએ અને બહુ સ્મૂથલી અને બધાના રિસ્પોન્સથી જોરદાર અમને સફળતા 1 મંથમાં તો સારું એવું મળ્યું છે અને હજી દ્વારકાધીશની કૃપા હશે આગળ ને આગળ આવી સફળતા મળતી રહેશે. અને અમે સેલિબ્રેશન પણ નાનું એવું કરી લીધું છે, તમને હમણાં બતાવું. અને મયુર પણ અહીંયા જ છે. હું મયુર, તમારા બધી સેવામાં છે. તમને કેવો લાગ્યો 1 મંથનો રિસ્પોન્સ? સારો રિસ્પોન્સ છે. સારો કે તમે ખાના બધા તમારી ટીમે તે મહિનાદીમાં ખરેખર બહુ સારું. ભારીઓ તમને બતાવું કેવું લાગ્યું. ખરેખર તી અને ભાનાબીન અને તમારી પૂરી ટીમે સારી મહેનત કરી, મહિનાદીમાં બતાડી દીધું એમ. વાહ. બધાને એવા ક્વેશ્ચન હતા કે આ લેડીઝ કેમ કરી શકશે, પણ થઈ ગયું. થઈ ગયું 100% એમ ઘટે નહીં. ભાનાબીનને પૂછ. તો તમને હું અમારા ઉપર પ્રાઉડ થઈ ને? ના ના 100% થાય. તો એક કંઈક કઢાવી દો સોનાનું. ના ના બગસરા જવાનું જ છે કરાવવા. અલે ભાવના દીદી કે બગસરાથી મેં કીધું હવે કરાવી દો કંઈક તો એવું. શું કે ભાવના દીદી આપણને એક્સપિરિયન્સ કે ભાણ તારો? અરે હું તો આમાં આવતી જાતી ઓછું બનસીને પૂછવાનું ના બધાને પૂછવાનું છે. ના ના સપોર્ટ થી આપણે બધાનો સપોર્ટ સારો મળ્યો એમ. ધાર્યું તું એનાથી સરસ થઈ ગયું. તો ચાલો હજી અમારે હમણાં સીઝન ઓછી છે, સીઝન આવે પછી તો જો કે અમે એટલા ફ્રી જ નહીં હોય. હા સરસ ને. અને આ બધાય પણ હારે છે ને અમે કરી લીધું સેલિબ્રેશન, કેક કટ કરી લીધી આજે 1 મંથની. મને અચાનક યાદ આવી ગયું. કેમ છો? મજામાં? આજે ભાવના દીદી તમે કપડાં કેમ ચેન્જ કરી નાખ્યા અહીંયા આવીને? નહીં હું કેમેરામાં મેં જોયું સવારે એટલે મેં કીધું બે હરખા કપડાં પહેર્યા, બસ પાછું થોડીક વાર રહીને મેં જોયું. ગાડીમાંથી ઉતરતી હતી ને તો મેં આનો જોયું. તો ઈ આ એવી દાંત કરે મોનામાંથી ઉતરી ન મોને એવા ગોટા વળતે ગોઈન કે આ કેમ બહુ દાંત કર્યું કે બે સેમ પહેરે. એટલે બસ થોડીક વાર પછી મેં જોયું ને તો તમારા કપડાં બદલી ગયા. મેં કીધું રેડી, આ ભાવના દીદી ને બેયના જ હરખું થયું. એવું નહોતું અલ્પાબેન વયા ગયા હોય કે અલ્પા બાંધે ખોલે. અલ્પાબેન એને દઈ દીધું. એ કે મને બહુ મેસેજ આવે, દઈ દીધું હોય ને. અને ખોલે એટલે હું ચાલુ જ રાખીશ. મૂંઝાઈ જા હે. હાલો બંધ કરી દે. હાલો બંધ કરી દીધું. હાલો એ નવું કલેક્શન આવતું હોય આ પણ આવું હેવીમાં મેરેજમાં પહેરાય એવું બી કલેક્શન આવી ગયું છે. કોઈને હજી લેવાનું બાકી હોય અને આમાં તો રોજ લગભગ 1-2 પાર્સલ આવે જ છે કે નવું કલેક્શન તમને પેરમાં મળી જશે. અને શું કહેવાય કે ભાઈ આવી રીતના ટ્યુનિક્સ છે એ પણ અમે સમર વેરમાં લઈ આવ્યા છે. આ માત્ર 250 આવા મસ્ત ટ્યુનિક્સ છે કે ઉનાળામાં પહેરવાની મજા આવે. કોટ સેટ છે 550 વાળામાં, અલગ અલગ જોરદાર પ્રિન્ટ્સ છે અને ઘણું બધું છે. તો ભાઈ વિઝિટ કરવાનું ભૂલાય નહીં રત્નમહેલ હેરિટેજ વેર. અને હા ભાઈ
અમે લોકો આજે એટલા બધા ખુશ છીએ અને શું કહેવાય એટલો સારો રિસ્પોન્સ મળ્યો છે 1 મંથમાં, તો ખાલી અમે જ ખુશ થઈએ એવું ન બને, તમારા બધા માટે એટલે કે અમારા સબસ્ક્રાઈબર્સ માટે અને જેટલા પણ લોકોએ સ્ટોરની વિઝિટ કરી છે એ બધા માટે અને હવે જે કરવાના છે એ માટે પણ અમે જોરદાર ઓફર માટે તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે. અને તમે જોઈ શકો છો કે પર્સ છે એટલી બધી ક્વોન્ટિટીમાં છે, પર્સ આવી ગયા છે અને શું કહેવાય કે આ પણ બધાને એટલું જ ગમ્યું હતું અને રિસ્પોન્સ સરસ મળ્યો છે. તો પોટલીમાં પણ અમે આટલા બધા સ્ટોકમાં તમે જોઈ શકો કે લઈને આવી ગયા છે. આ રીતના પર્સ છે. તો આ બધી ઓફર્સ છે એ તમને અહીંયા વિઝિટ કરો એટલે મળવાની છે. તો વેકેશન પણ આવી રહ્યું છે તો જલ્દીથી અમારા સ્ટોરની વિઝિટ કરો અને આ બધી જ ઓફર્સનો લાભ લો. તો ભાઈ શું કહેવાય કે શોરૂમેથી પાછા નીકળી ગયા અને શું કહેવાય આજે ત્યાં સેલિબ્રેશન કરી લીધું અને મયુર અત્યારે જતા હતા બામણવાળા. તો મેં કીધું મારે આવું કારણ કે મને યાદ છે કે 1 મંથ આજે પૂરો થયો, હું 1 મંથથી બામણવાળા ગઈ જ નથી કારણ કે એવો ટાઈમ જ નથી રહેતો. તો મેં કીધું આજે મયુર જાય ને કાલે પાછા શું કહેવાય કે મયુર સવારે આવવાના છે તો મેં કીધું મારે 2 મેળ આવી જાય અને શું કહેવાય કે શોરૂમે તો છે જ ઓલરેડી બધા લોકો એટલે કે અમે સંભાળી લેશું. તો મેં કીધું ચલો હું ને મયુર કે તો હાલ માં પાસે માં બહુ યાદ કરતા હતા કે બંસીને ભેગા જ નથી અને ઈ ઉદ્ઘાટનમાં નહોતા આવ્યા. તો મારો તો એવો વિચાર છે કે કાલ પહેલા તો માને લઈને જ આવવા છે હારે કારણ કે પાછું મયુરને રિટર્ન ઠાકોરજીને લઈને આવવાનું જ છે. તો એવો વિચાર છે તો 1 મંથ પછી જઈએ અને ખુશીની વાત એ છે કે એક પ્રાઉડ મોમેન્ટ છે કે ના આપણે જે કર્યું હતું ફેમિલીએ જે આપણા ઉપર વિશ્વાસ કર્યો હતો એમાં સક્સેસ ગયા અને સરસ પરિણામ મળ્યું ને હજી અઘરું છે મેરેજ થઈ ગયા પછી બિઝનેસ કરવો અને પણ લેડીઝ ને પણ શું કહેવાય ને કે ફેમિલી સપોર્ટ કરે ને તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં જીતી જાઓ. તો એને લોકોને બધાને મળવું જરૂરી હતું કારણ કે મને એમ થતું કેટલા ટાઈમથી નથી મળી. તો ચલો માને બધાને મળી લઈએ અને કાલે એવું હશે તો લઈ જશું માં બાપા. પાછી અમારે કોઈ દિવસ ફોનમાં વાત થતી હોય પણ પાછી રૂબરૂ વાત જ નથી થઈ. કાકા હારે એટલે મયુરના પપ્પા હારે ને તો આજે બધાને મળીએ અને જઈએ ઘરે. પહોંચવા આવ્યું તો પહોંચી ગયા ઘરે. અને મયુર તમારે આજે આજનો દિવસ મારે આજે લગભગ અત્યારે 5 વાગ્યા અને આખો દિવસ મારો આજે બગાડ્યો. તો કે સારું આજે મારે ટૂંકમાં ગાડી આવે ને એટલે વાંધો નતો બોલાવતા એટલે તો હે ને હેરાન કરી દે કોઈ નહીં. પણ એવું નહોતું આમ કરતા કરતા તો એ વાર લાગી ગઈ. શોરૂમે ગયા તો ત્યાં એક કામ આવી ગયું એટલે ચાલો હવે બધાને મળીએ. મને મળવા જાય અટાણે તો બાકી કઈ સીઝન નથી તોય હારી હાલે એમ. હા અટાણે લગન ગાળો તો નથી. હા હારું. તો ભાઈ પહોંચી ગયા ઘરે. આ તમારો તો સામાન માં કેદી ના કેતા હતા બંસી ને લેતો હોય છે બંસી કા પણ આ તો ખાલી આ તો તમે મકાન રાખીને આજો પછી આવો પછી આવીશું. જો માં પછી પાછા ફોમાં પાછા બદલી નહીં જાવ ને. હવે ઈ તો ભાઈ ભગવાન આતે વાતે આવવાનું કાલ આવવાનું છે માં. કાલ તો કઈ કા તો કઈ આવું ઠાકોરજીને લઈને આપણે આવતા રહેવું પાછા મયુર પણ તમે આવતા રહેજો. તો કઈ આવ જાવું હા તો કઈ આવું અહીંયા રહેવા આવી જાય ને તમે આ એવા આવતા રહ્યો ને કેવત તો કઈ આવે સોકરી એ ગયા છે કઈ દે દર્શિક મળવા હા તમે આવતી રહે ને વેકેશન છે. હું આવી ગયો છું કારખાને અને બંસી છે ઘરે. તો ચાલો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્ત મજાની કોમેન્ટ કરો અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ.